રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। માવઠું આવી શકે છે અને તેના કારણે ખેડૂતો ચિંતિત થયા છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તો ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠું થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થઈ શકે છે। ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે। હવે જે માવઠાનો વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે। આજે 21 ડિસેમ્બર થઈ ચૂકી છે અને 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે। જેમાં ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। એનું મેઇન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે। ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠા અને વરસાદની શક્યતાઓ છે।